સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનું વ્યક્ત કર્યું અનુમાન ભારે વરસાદના રાઉન્ડ બાદ રાજ્યના 108 જળાશય સંપૂર્ણ ભરાયા તો સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 81% જળસંગ્રહ ઉત્તર ગુજરાતના 15 ડેમ પાણીની આવકથી ભરાયા 48%। વરસાદ બાદથી આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવ આસમાન 160 રૂપિયા પ્રતિ કિલો લીંબુ તો કોથમીરના પ્રતિ કિલોના ભાવ પહોંચ્યા 200 રૂપિયા પર। કેરળમાં મોડી રાત્રે મોહન ભાગવત અને જેપી નડ્ડા સાથે થઈ મુલાકાત। આજથી શરૂ થશે આરએસએસની સમન્વય બેઠક। અનેક રાષ્ટ્રીય મુદ્દા પર થશે ચર્ચા।